ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હીરા રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં બ્લોક 2 યુનિટ 6 જેના 5મા વ્યાખ્યાનમાં આપણે લેખન કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષા શિક્ષણના જે કૌશલ્યો છે, શ્રવણ, કથન, વાંચન અને લેખન, આ 4 કૌશલ્યો વિશે ક્રમશઃ આપણે શ્રવણ, વાંચન, કથન વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો. આજના વ્યાખ્યાનમાં આપણે અંતિમ જે કૌશલ્ય છે, લેખન કૌશલ્ય, એના વિશે, જેમાં લેખિત અભિવ્યક્તિ, જેનો અર્થ, સંકલ્પના, લેખિત અભિવ્યક્તિનું મહત્ત્વ, લેખન કૌશલ્યના હેતુઓ કે તેના ઉદ્દેશ્યો, તેમજ લેખિત અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો, વિવિધ આધારસ્તંભો, લેખન કૌશલ્ય શીખવવાની જે વિવિધ પદ્ધતિઓ છે, તે પદ્ધતિઓ, લેખન કૌશલ્ય વિકાસવામાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે, તે લેખિત અભિવ્યક્તિના ઉણપો એટલે કે દોષ, તેમજ તેને દૂર કરવાના ઉપાયો અને લેખિત અભિવ્યક્તિ કેળવતી પ્રવૃત્તિઓ જે છે, એના વિશે આપણે વિગતે પરિચય પ્રાપ્ત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ લેખન કૌશલ્ય. લેખન કૌશલ્યની આપણે વાત કરીએ તો બાળક જ્યારે બાલ્ય અવસ્થામાં હોય છે ત્યારથી ક્રમશઃ તે શ્રવણ કરે છે, ત્યારબાદ શ્રવણના માધ્યમથી, શ્રવણના મહાવરાના કારણે તે કથન કરે છે અને કથન બાદ તે વાંચન કરે છે અને છેલ્લે જે અંતિમ તબક્કો છે, જ્યાં તેની અભિવ્યક્તિની જે રીત છે એ સર્વોત્કૃષ્ટ પ્રતિભા સ્વરૂપે આપણને જોવા મળે છે, તે છે લેખન કૌશલ્ય કે લેખિત અભિવ્યક્તિ. તો આ જે લેખિત અભિવ્યક્તિ છે, એ ક્રમશઃ આ જે કૌશલ્યો છે, એ કૌશલ્યની પૂર્ણતા બાદ આપણને લેખિત અભિવ્યક્તિ કે લેખન કૌશલ્ય પ્રાપ્ત થાય છે. કે વિદ્યાર્થી જે છે એ ભાષાના જે ભૌતિક સ્વરૂપ છે, એને વાંચન દ્વારા ભાષાની અનુભૂતિનું સર્જન કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ લેખન દ્વારા વિદ્યાર્થી એ ભાષા બોધની જે લિપિ છે, એના જે સંકેતો છે, એને સમજવાનો તેમજ તેને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. લેખનની જે ખૂબીઓ અને મર્યાદાઓ છે, એ પણ વાંચન દ્વારા સમજાય છે અને આમ વાંચન અને લેખન એ પરસ્પર પૂરક બની જાય છે. કે તાલીમાર્થી મિત્રો, અગાઉ આપણે વાત કરી હતી કે ભાષાના જે કૌશલ્યો છે, એ પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના એમ 2 પ્રકારે વર્ગીકૃત છે, જેમાં શ્રવણ અને કથન એ પ્રાથમિક કક્ષાના છે, જ્યારે વાંચન અને લેખન એ દ્વિતીય કક્ષાના છે. કે આ જે દ્વિતીય કક્ષાના છે, એ મહાવરાથી, પ્રેક્ટિસથી આપણને પ્રાપ્ત થાય છે, જ્યારે શ્રવણ અને કથન છે એ સહજ રીતે પ્રાપ્ત થતા કૌશલ્યો છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે બાળક એ જેવું સાંભળે છે એવું તે બોલે છે. આપણે આપણા પરિવારના, કુટુંબના કે આપણી આસપાસના વાતાવરણના જે નાના બાળકો હોય, તો એ જ્યારે બોલે છે ત્યારે આપણે એ અનુભવતા હોઈશું કે તેમની બોલચાલમાં તેમના પરિવારની જે ભાષા શૈલીની અભિવ્યક્તિની જે રીત છે, તરાહો છે, એ આપણને સ્પષ્ટ રીતે એમાં જોવા મળે છે. કેમ કે એ જે છે બાળક પોતાના પરિવારના સભ્યો દ્વારા જે સાંભળે છે, જે પ્રકારે સાંભળે છે, જે શૈલીથી સાંભળે છે, એ જ પ્રમાણે બાળક
તેનું અનુકરણ કરે છે અને પરિણામે બાળક પણ પોતાની એ જ રીતને અભિવ્યક્ત કરે છે. તો આ રીતે બોલવાની જે રીત છે, ભાષાને ઓળખવાની રીત છે, એ પરિવારના માધ્યમથી પ્રાપ્ત થાય છે. આજે આપણે માત્ર લેખન કૌશલ્ય કે લેખિત અભિવ્યક્તિની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે લેખિત અભિવ્યક્તિ એટલે શું, તેની સંકલ્પના, તેના અર્થ વિશે પરિચય પ્રાપ્ત કરીએ. તો આ જે લેખિત અભિવ્યક્તિ છે એ મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાયેલી છે. કે મિત્રો 3 વિભાગમાં કઈ રીતે? તો તેનો સૌપ્રથમ વિભાગ છે કે જે વિભાગમાં ભાષા લેખનની કેટલીક ઔપચારિક કે યાંત્રિક બાબતો, અક્ષરો, જોડણી, વિરામચિહ્નો કે લખાણનું સ્વરૂપ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. કે જે ભાષાનું જે પ્રાથમિક સ્વરૂપ છે, કે ભાષાની અંદર આવતા જે મૂળાક્ષરો છે, એમાં ઉપયોગમાં લેવાતી જોડણી છે, વિવિધ સંકેતો છે, એ દરેક બાબતોનો સમાવેશ આ વિભાગમાં થાય છે. ત્યારબાદ હવે એકવાર જ્યારે બાળકને મૂળાક્ષરો અને મૂળાક્ષરોની સાથે જોડાતા જોડણીના જે વિવિધ ચિહ્ન છે એનાથી જ્યારે બાળક માહિતગાર થઈ જાય છે, ત્યારબાદ બીજો વિભાગ છે કે શુદ્ધ લેખનની વ્યાકરણ સાથે સંકળાયેલી બાબતો આવે છે. કે જ્યારે બાળક કોઈ પણ વાક્ય લખે છે ત્યારે એની સાથે વ્યાકરણ વિષયક સંધિ છે, વિવિધ પ્રત્યયોનો ઉપયોગ છે, સંયોજકોનો ઉપયોગ છે, તો વ્યાકરણ સાથે જે પણ બાબતો જોડાયેલી છે એ તમામનો અહીં સમાવેશ થાય છે. અને ત્યારબાદ ત્રીજો વિભાગ છે કે ત્રીજા વિભાગમાં લેખનની જે વિવિધ રચનાઓ છે, લેખનના જે સ્વરૂપ છે, તેમજ ભાષાની ક્ષમતાપૂર્વકનો ઉપયોગ કે શૈલી, જેમ કે આપણે કોઈ નિબંધ લખતા હોઈએ તો નિબંધમાં વ્યક્તિના પોતાના વિચારો ભાષાની ઉત્કૃષ્ટ શૈલીમાં વ્યક્ત કરવાની એક માધ્યમ છે. જેમ કે નિબંધ હોય કે કોઈ લેખ હોય, કોઈ વિષય ઉપર પોતાના વિચારો હોય, તો આ જે પ્રકારની જે લખાણની જે પ્રક્રિયા હોય છે કે જે પ્રવૃત્તિ હોય છે એ દરેકનો સમાવેશ ત્રીજા ભાગમાં થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાષાની આ જે વિભાગ કે એના અર્થ અને સંકલ્પનાની આપણે વાત કરીએ તો ડૉક્ટર વિલિયમ અને હેનાંગ્રીએ લેખિત ભાષાકીય કુશળતાઓને એમનું પૃથક્કરણ કર્યું છે અને તેને આપણે લેખનના ભૌતિક સ્વરૂપના ઘટકો તરીકે આપણે તેને ઓળખાવી શકીએ. કે ભાષાનો જે અર્થ છે એ તેનું આંતરિક સ્વરૂપ છે, પરંતુ કોઈ પણ ભાષા જ્યારે શાબ્દિક સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે ત્યારે એની સાથે ઘણા બધા એના જે પાસાઓ છે, એનો દેખાવ છે, એની અંદર આવતા જે મૂળાક્ષરો છે, જોડણી છે, આ તેનું ભૌતિક સ્વરૂપ છે. અને એને ધ્યાનમાં રાખીને તેના કેટલાક ઘટકો અહીં વ્યક્ત કરવામાં આવ્યા છે. જેમ કે લિપિ મરોડ, કે આપણે કોઈ પણ વ્યક્તિનું લખાણ જોઈશું, દરેક વ્યક્તિએ લખવાની જે રીત છે, લઢણ છે, તે અલગ અલગ હોય છે અને તેમની તે શૈલીમાં આપણને ભાષાના અલગ અલગ સ્વરૂપનો પરિચય થાય છે. તો કોઈ પણ લિપિ હોય તેને મરોડદાર અક્ષરોમાં લખવું, ત્યારબાદ સુરેખ હસ્તાક્ષરો કે ખૂબ જ સુંદર હસ્તાક્ષરો, મૂળાક્ષરો, ચિહ્નો, શુદ્ધ જોડણી, લેખન રૂઢિ, અર્થોચિત અને ભાવવાહી શબ્દોની વરણી, સાચી શબ્દરચના, અર્થઘટન, ભાવવાહી વૈવિધ્યયુક્ત વ્યાકરણ શુદ્ધ વાક્ય રચનાઓનો ઉપયોગ, તેમજ લેખન પ્રકારનું સાર, રજૂઆતનું માળખું, વાક્યની અંદર આવતા વાક્યના સંદર્ભમાં વિવિધ વિરામચિહ્નો કે કયા વિરામચિહ્નનો ઉપયોગ ક્યાં કરવો એ બાબત, ત્યારબાદ લેખન વ્યવસ્થા, પ્રારંભ અને અંત, કે કોઈ પણ આપણે લખતા હોઈએ, કોઈ નિબંધ લખતા હોઈએ કે કોઈ અહેવાલ લખતા હોય તો તેનું ચોક્કસ માળખું હોય છે કે તેનો પ્રારંભ, તેનો અંત અને વચ્ચે વિષયના સંદર્ભમાં જે પણ માહિતી હોય તે, તો એ સ્વરૂપ. ત્યારબાદ લેખનમાં શબ્દ ભંડોળ વૈવિધ્યનો વિનિયોગ, કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક ફકરો લખે છે તો એ ફકરામાં ભાષાના ઘણા બધા શબ્દોનો તે ઉપયોગ કરે છે અને ભાષાનું જે ભાષા ભંડોળ છે
એનો વિકાસ વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વિશેષ હશે એ પ્રમાણે તેનું જે લખાણ છે એમાં તે વ્યક્ત થાય છે. ત્યારબાદ લાઘવપૂર્ણ લખવાની શૈલી. લાઘવ એટલે ટૂંકાણ, ટૂંકમાં લખવાની શૈલી. કે ઘણીવાર ભાષાના કેટલાક સાહિત્ય સ્વરૂપો એવા હોય છે, જેમ કે કવિતા, કે જેમાં ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાનું હોય છે. ત્યારે કવિની અંદર લાઘવની કળા એ હોવી એ ખૂબ જરૂરી છે. તેમજ ક્યારેક કોઈ લખાણ કે આપણા કોઈ વિચાર વ્યક્ત કરવાના હોય અને જ્યારે શબ્દોની મર્યાદા હોય ત્યારે આપણે ઓછામાં ઓછા શબ્દો દ્વારા કેટલું અસરકારક લખાણ કરીએ છીએ એ બાબત પણ ખૂબ મહત્ત્વની છે. તો આ રીતે લેખન કૌશલ્ય જે છે એ લેખિત ભાષા, એની અભિવ્યક્તિ, આપણે આ પ્રકારના જે ભૌતિક ઘટકો છે એને કેન્દ્રમાં રાખીને આપણે લખાણની કે લેખિત અભિવ્યક્તિ કરવી જોઈએ. અને તો જ લેખિત અભિવ્યક્તિ એ અસરકારક, સુંદર તેમજ વાચકને ગમે તેવી બને છે. હવે આપણે આગળ જોઈએ કે લેખિત અભિવ્યક્તિનું મહત્ત્વ. કે આજે આપણે જાણીએ છીએ કે આજનો જે સમય એ જ્ઞાન અને વિસ્ફોટનો તેમજ તેની સાથે સાથે કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે. અને ડગલે ને પગલે પોતાના વિચારો અભિવ્યક્ત કરવાના પ્રસંગો ઊભા થતા હોય છે. કે મિત્રો આજે ભલે આધુનિક યુગ છે, ટેકનોલોજી સભર યુગ છે, પરંતુ પોતાની વાતને વ્યક્ત કરવા માટે, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે આજે પણ વ્યક્તિની શાબ્દિક જે એનો કૌશલ્ય છે એ જ વ્યક્તિને આગળ લાવવામાં, પોતાના સફળતાના શિખરો સર કરવામાં ઉપયોગી બને છે. અને એના માટે વ્યક્તિના પોતાના વિચારો શાબ્દિક અને લેખિત બંને સ્વરૂપમાં વ્યક્ત થવા એ ખૂબ જરૂરી છે. કે આજે આપણે જોઈશું કે પ્રાચીન સમયમાં જે ગ્રંથ લખાયા અને એ ગ્રંથનું લેખિત સ્વરૂપ એ સમયમાં લખાયું ત્યારે આજે આપણે આપણા પ્રાચીન મૂલ્યો કે પ્રાચીન સંસ્કૃતિથી આજે આપણે અવગત થઈ ગયા છીએ. ભાવિ પેઢી પણ એનાથી પરિચિત થઈ શકશે, કારણ કે તે દરેક સામગ્રી લેખિત સ્વરૂપમાં સચવાયેલી છે, સંગ્રહાયેલી છે. તો લેખિત જે અભિવ્યક્તિ છે આ એની એક તાકાત છે. કે કોઈ પણ પ્રસંગ હોય, એ પ્રસંગ સમયે જો બાળક એકદમ સૂનમૂન અને મૂંગું બનીને બેસી રહે તો તેના વ્યક્તિત્વનો વિકાસ થતો નથી. અને આથી જીવન દરમિયાન જે મેળવ્યું છે કે જે આપણે ગુમાવ્યું છે અને જે અનુભવ્યું છે તેનો વારસો વારસદાર ઝીલે અને એમાંથી ભાવિ રાહ સવારે એવી આપણા દરેકના વડીલોની ઈચ્છા હોય છે. અને આ બધું શક્ય સી રીતે બની શકે તે પેઢી દર પેઢી તે વારસો સી રીતે સચવાઈ રહે તે માટે લેખિત અભિવ્યક્તિનું સ્વરૂપ એ ખૂબ મહત્ત્વનું છે. કે મિત્રો આપણે આપણા પરિવારમાં જોઈશું કે આપણા પરિવારમાં આપણા જે વડીલો હોય એ ઘણીવાર આપણને આપણી વંશાવલી વંચાવતા હોય છે. કે જેમાં આપણા પિતાના 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 એમ ઘણી બધી પેઢીઓ સુધીના જે વડીલો થઈ ગયા એમની નામ સાથેની યાદી એમની પાસે હોય છે. અને પરિણામે એ લોકો હયાત ન હોવા છતાં આપણે આપણા વડીલોના નામથી પરિચિત થઈ શકીએ છીએ. તો એ પણ આપણી સંસ્કૃતિના જતન માટે, આપણી પરંપરાના જતન માટે એ જે માધ્યમ છે એની સાથે આપણે જોડાયેલા રહીએ, તેમજ એ લેખિત સામગ્રીનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને ઘણી બધી બાબતોને લેખિત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ, એ આપણા માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ લેખન કૌશલ્યનું મહત્ત્વ જોઈએ તો લેખન કૌશલ્ય દ્વારા વ્યક્તિ સૌપ્રથમ તો પોતાની અભિવ્યક્તિને લાંબા સમય સુધી સાચવી રાખે છે. કે ક્યારેક કોઈ વિષયને લગતી ચર્ચા હોય ત્યારે સાંભળેલું બધું જ આપણે સરળતાથી યાદ નથી રાખી શકતા. અને એવા સમયે ઘણીવાર નોંધ કરવાની જે રીત છે, જે આદત છે, એ આપણા માટે ખૂબ ઉપયોગી બની રહે છે. માટે કોઈ પણ મહત્ત્વની બાબત હોય એને લખવાની આદત કેળવવી એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ લેખન દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરે છે.
અને આપણે એના આધારે વર્તમાન સમયની તેમજ ભૂતકાળની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ કે આપણા વિવિધ પુસ્તકાલયોમાં જે ગ્રંથ સંગ્રહિત થયેલા છે, વિવિધ ભાષાઓને લગતા, વિવિધ કવિઓની સાહિત્ય કૃતિઓને લગતી, એમણે લખેલા સાહિત્ય સર્જનના કારણે, કારણ કે એ સાહિત્ય સર્જનમાં જે તે સમયની સ્થિતિ છે એનું તેમાં આલેખન થયું હોય અને એનાથી આપણે લોકો એના વાંચન દરમિયાન આપણે એનાથી અવગત થઈએ છીએ. તો લેખિત સામગ્રીનો આ એક પ્રભાવ છે. ત્યારબાદ વ્યક્તિ પોતાના અનુભવો, સ્મરણો સાહિત્ય સ્વરૂપે સાચવી શકે છે કે દસ્તાવેજી પુરાવા માટે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે, તેમજ સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક વ્યવહારો નિભાવવા, કે આપણે જોઈશું કે આર્થિક બાબતો, વહીવટી બાબતો સાથે સંકળાયેલા લોકો, એમનો મોટા ભાગનો વ્યવહાર એ ચોપડામાં અભિવ્યક્ત થયેલો હોય છે અને એટલા જ માટે તેઓ ધનતેરસના દિવસે કે ખાસ દિવસના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે, કારણ કે એમના માટે લેખિત સ્વરૂપમાં વ્યક્ત થયેલી તે માહિતી એ ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યારબાદ જુદા જુદા વ્યવસાયમાં કુશળતા મેળવવા માટે લેખન એ ખૂબ ઉપયોગી છે અને આમ એક સામાન્ય નાગરિક માટે વિવિધ સ્વરૂપમાં વિવિધ લેખન કૌશલ્ય એ ખૂબ ઉપયોગી છે. હવે આપણે લેખન કૌશલ્યના હેતુ એટલે કે તેના ઉદ્દેશ્યો જોઈએ કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થી ધોરણ 1 થી 4, 5 થી 7, 8 કે 10 અને ઉચ્ચ કક્ષાને જુદા જુદા સ્તરે શિક્ષણ મેળવે છે. ત્યારે પ્રારંભિક અવસ્થાથી ઉચ્ચ કલાના શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થી પોતાના વિચારોને શુદ્ધ ભાષામાં તાર્કિક રીતે લખી શકે અને આ સર્વ સામાન્ય ઉદ્દેશ્યને સાર્થક કરવા કેટલીક ક્ષમતાઓને વિકસાવવી, વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવા જરૂરી છે. અને જે આપણે આ મુજબ જોઈશું કે સૌપ્રથમ છે વ્યવસ્થિત અને સુઘડ રીતે લેખન કાર્ય કરવાની ટેવ પાડે. કે આજે આપણે શિક્ષક તરીકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને લેખન કૌશલ્યથી અવગત થાય, લેખન કૌશલ્યમાં વિકાસ થાય, એ માટે આપણે કયા કયા ઉદ્દેશ્યો કે હેતુઓને ધ્યાનમાં રાખીશું? તો એ જોઈએ કે સૌપ્રથમ એક વળી લીટીની નીચે લખવાની ટેવ પાડે. ત્યારબાદ લખતી વખતે દ્રષ્ટિ અને હાથના સહકાર પ્રયુક્ત સંબંધ પ્રસ્થાપિત કરીને લખી શકે. અક્ષરોની સપ્રમાણતા જાળવીને લખી શકે. કે મિત્રો, બોલવામાં ખૂબ જ સરળ લાગે કે લખવું એમાં શું, પરંતુ એક વ્યક્તિ, એક વિદ્યાર્થી જ્યારે કોઈ પણ લખાણ લખે છે ત્યારે એની શારીરિકની સાથે માનસિક બાબતો પણ સંકળાયેલી છે. તો ત્યારબાદ આપણે જોઈએ યોગ્ય વિરામ ચિહ્નોનો સમુચિત ઉપયોગ કરીને લખી શકે. કે બોલવામાં આપણે ખૂબ સરળતાથી બોલી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે તેને શાબ્દિક સ્વરૂપમાં વ્યક્ત કરવું હોય ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. ત્યારબાદ આસપાસના પર્યાવરણને લગતા પરિચિત વિષયો અંગે સરળ અને શિષ્ટ ભાષામાં લખે છે. ત્યારબાદ સરળ શબ્દો અને વાક્યોનું અનુલેખન અને શ્રુતલેખન કરે છે. કે વર્ગખંડમાં વિદ્યાર્થી, શિક્ષક જ્યારે કોઈ વાક્ય બોલે છે ત્યારે તેનું શ્રુતલેખન કરે છે, એટલે કે સાંભળીને લખે છે. તેમજ શિક્ષક વર્ગમાં બોર્ડ ઉપર જ્યારે લખે છે, કાપા પર લખે છે, ત્યારે એનું અનુલેખન પણ વિદ્યાર્થી કરે છે. ત્યારબાદ સુવાચ્ય અને મરોડવાળા અક્ષરોમાં લખે છે. કે મિત્રો, શિક્ષક તરીકે મારે એક ખાસ બાબત તમને કહેવી છે કે શિક્ષક તરીકે જરૂરી નથી કે બધા શિક્ષકોના અક્ષર સુંદર જ હોય, પરંતુ આપણે આપણા અક્ષરો સુંદર કાઢવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ. કારણ કે આપણે જે વિદ્યાર્થીઓને ભણાવવાના છીએ એ વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે એક શિક્ષક તરીકે આપણું અનુકરણ કરે છે. માટે જ્યારે આપણે બોર્ડ પર સારું લખાણ કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી પણ એ વર્ક જોઈને, એ કામ જોઈને સારી રીતે લખવાનો પ્રયાસ કરે છે. માટે શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ સુંદર અક્ષરે તેમજ ખૂબ જ આકર્ષક બોર્ડ વર્ક કરવું જોઈએ. ત્યારબાદ સીધી લીટીમાં શબ્દો વચ્ચે
આવશ્યક જગ્યા રાખીને લખવાની ટેવ પાડે કે સૌ પ્રથમ તો લખાણ સીધી લીટીમાં જવું જોઈએ, ત્યારબાદ બે શબ્દો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ એ પણ ખ્યાલ હોવો જોઈએ. સમાનાર્થી શબ્દોનો સમાનતાપૂર્વક અને સાવધાનીપૂર્વક ઉપયોગ કરે, તેમજ શ્રુત લેખન, અનુલેખન, પત્ર, નિબંધ, વાર્તા, અરજી, લેખન સંવાદ, વિચાર વિસ્તાર વગેરે જે સાહિત્યના વિવિધ સ્વરૂપો છે કે જેમાં વિદ્યાર્થીને અભિવ્યક્તિ કરવાની તક મળતી હોય, એ સ્વરૂપો વિશે વિદ્યાર્થીને અવગત કરાવવા જોઈએ, પરિચિત કરાવવા જોઈએ અને એ લખવા માટેના વિદ્યાર્થીને એ લોકોને તક પણ આપવી જોઈએ. ત્યારબાદ લેખનમાં પરિચ્છેદ પાડતા શીખે કે ક્યારે ફકરો પાડવાનો એ પણ બાળકને કે વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. કાવ્ય પંક્તિઓનો સારાંશ એ સરળ ભાષામાં લખે. શાળા ઉત્સવ માટે આમંત્રણ કે નિમંત્રણ પત્ર લખે કે મિત્રો ભાષાના વિદ્યાર્થી તરીકે તેમજ શિક્ષક તરીકે અહેવાલ કઈ રીતે લખવો, આમંત્રણ પત્ર કઈ રીતે લખવું, અરજી કઈ રીતે લખવી એ દરેકથી આપણે અવગત હોવા જોઈએ. તેમજ વિદ્યાર્થીને પણ એ બધી બાબતો કઈ રીતે લખવી એનું ચોક્કસ જે માળખું છે એનાથી વિદ્યાર્થીઓને હંમેશા પરિચિત કરાવતા રહેવું જોઈએ. કારણ કે આ બધી બાબતો એવી છે કે વિદ્યાર્થી જ્યારે પોતાના કારકિર્દીની જે ભવિષ્ય છે એમાં પ્રવેશ કરશે ત્યારે પણ વધુમાં વધુ એમને આ બાબતો સાથે જોડાયેલું રહેવું પડશે. માટે શિક્ષણ દરમિયાન જ બાળકો આ બધી બાબતોથી પરિચિત હોય તેમજ આની સ્પષ્ટ સમજ હોય તે જોવાની શિક્ષક તરીકે આપણી જવાબદારી છે. ત્યારબાદ વિશિષ્ટ દિન પ્રસંગની ઉજવણીનો અહેવાલ કે અહેવાલ કેવી રીતે લખવો એ મેં તમને વાત કરી એ પ્રમાણે આ દરેક બાબતોથી આપણે વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા જોઈએ. ધોરણ 9માં 10માં જે શબ્દો આવે છે, રૂઢિપ્રયોગો આવે છે કે પદ વિન્યાસ હોય એનો અસરકારક અને યોગ્ય ઉપયોગ કરીને લખે તો આ પ્રકારે લેખન કૌશલ્યના જે હેતુઓ છે કે ઉદ્દેશ્યો છે એ આ રીતે લખી શકાય. ત્યારબાદ આપણે જોઈએ લેખિત અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો કે લેખિત અભિવ્યક્તિ એ કયા કયા સ્વરૂપે વિદ્યાર્થીઓ કરી શકે. તો સૌ પ્રથમ છે ફકરો લેખન કે પાઠ્ય સામગ્રી આધારિત અથવા મનગમતા વિષય પર 5-10 વાક્ય લખવાનો અભ્યાસ એટલે ફકરા લેખન. જેમ કે વર્ગખંડમાં જ્યારે પ્રાથમિક કક્ષાના બાળકો હોય તો એમને આપણે મારું પ્રિય તહેવાર કે મારો પ્રિય શોખ એવા વિષય ઉપર વિદ્યાર્થીને આપણે 5 થી 10 વાક્યો લખવાનું કહીએ તો એમના વિચારોની અભિવ્યક્તિ સાથે સાથે શાબ્દિક સ્વરૂપમાં એને કઈ રીતે રજૂ કરવું એ પણ બાળક શીખશે. ત્યારબાદ નિબંધ લેખન કે આ જે સ્વરૂપ છે એ ખૂબ જ પ્રચલિત છે, કારણ કે અહીં દરેક વ્યક્તિને કે વિદ્યાર્થીને પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની ખૂબ જ મોકળાશ મળી જાય છે. એ મુક્ત મને પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે છે, જ્યાં કોઈ જ શબ્દોનું બંધન નથી અને દરેક વિદ્યાર્થીને પોતાના વિચારોને વ્યક્ત કરવાની અહીં છૂટ છે. તો આ જે છે બાબત નિબંધ લેખન એ જીવનને સ્પર્શ કરતા અથવા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કોઈ પણ વિષય એમાં 100 થી 300 શબ્દો સુધી કે વિવિધ જે ધોરણ છે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર, તો એ ધોરણના સંદર્ભમાં તેના શબ્દોની સંખ્યા એ આપણે નિર્ધારિત કરવી જોઈએ અને એ પ્રમાણે વિદ્યાર્થી પોતાના વિચારોને અભિવ્યક્ત કરે એ માટે આપણે તેમને સૂચના આપી શકીએ. ત્યારબાદ વિચાર વિસ્તાર કે કોઈ એકાદ પંક્તિ હોય, એકાદ પંક્તિમાં ગૂઢ વિચાર મુકાયેલો હોય અને તેને સમજીને નવીન શબ્દો રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને એને વિસ્તારથી સમજાવવાનું એટલે વિચાર વિસ્તાર. કે કોઈ કાવ્ય પંક્તિ હોય એને વિદ્યાર્થી શું સમજે છે એ પોતાના શબ્દોમાં અભિવ્યક્ત કરે છે એ વિચાર વિસ્તારમાં એને એ તક મળે છે. ત્યારબાદ આત્મકથા કે કોઈ પણ સજીવ કે નિર્જીવ પાત્રને આપણે મુખ્ય પાત્ર બનાવીએ અને તેને પ્રથમ પુરુષ તરીકે માનીને જીવનની જે કાલ્પનિક કથા કે વાસ્તવિક કથા એને લખવાની શૈલીને આપણે આત્મકથા કહીએ છીએ. કે દાખલા તરીકે કહીએ કે ફાટેલી ચોપડીની આત્મકથા
કે કોઈ ઘાયલ સૈનિકની આત્મકથા. ત્યારબાદ પાંચમું છે સંક્ષેપ્તીકરણ, કે મૂળ વિચાર કે ભાવને જાળવી રાખી વિસ્તૃત લેખનને ઓછામાં ઓછા શબ્દો લખવાની કલા એટલે સંક્ષેપીકરણ, કે મૂળ લેખન જે છે એમાં આવેલ અલંકારિત ભાષા, કહેવતો, રૂઢિપ્રયોગો અને વિશેષણો એને હટાવીને કેન્દ્રવર્તી વિચારને આપણે ટૂંકમાં લખવું. ત્યારબાદ પત્રલેખન, કે એક અદ્ભુત કલા છે, કે જો કે મોબાઈલ અને ઇન્ટરનેટના આ સમયમાં પત્રલેખનનો જે વ્યવહાર છે એ ખૂબ જ ઓછો થઈ ગયો છે, નહિવત થઈ ગયો છે, પરંતુ પત્ર કઈ રીતે લખાય એ પણ વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે વિસ્તૃતીકરણ, કે વિચાર લેખન દ્વારા વિદ્યાર્થીઓને અન્યના ઉમદા વિચારોનું સમજપૂર્વક આકલન કરવાની તાલીમ આપવાની, ઉમદા વિચારોને પોતાની જ્ઞાન અનુભવના આધારે વિસ્તારવાની સમજ આપતા તેના મૂલ્યાંકનનો મહાવરો કેળવવાનો અને વિચારના આધારરૂપ ચિંતન, માન્યતા, ઉપદેશ કે આદર્શને તારવી કાઢવાનો મહાવરો એ આ પ્રકારના લેખન દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અહેવાલ લેખન, કે કોઈ પણ ઘટના કે પ્રસંગ પ્રત્યે અહેવાલ લખવો કે એને લગતી માહિતી પૂરી પાડવી. ત્યારબાદ વાર્તા લેખન, કે સમગ્ર વાર્તાની રૂપરેખા ધ્યાનપૂર્વક વાંચી દરેક મુદ્દાને ક્રમિક રીતે ગોઠવીને અહીં વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને વાર્તાનું નિર્માણ કરવાનું હોય છે અને તેને એક ચોક્કસ શીર્ષક આપવાનું હોય છે. ત્યારબાદ ગદ્ય પદ્ય સમીક્ષા, કે ગદ્ય પદ્યને 2-3 વાર વાંચી તેનો સંપૂર્ણ અભ્યાસ કરીને સૌપ્રથમ તેનો અર્થ સમજવામાં આવે છે અને ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવે છે. અને આ જે ગદ્ય પદ્ય સમીક્ષા છે એ વિદ્યાર્થી ત્યારે સમજે જ્યારે એની અંદર વપરાયેલા શબ્દોથી વિદ્યાર્થી પરિચિત હોય, તો જ તેનો અર્થ વિદ્યાર્થી સમજી શકે છે. માટે આના માટે શબ્દ ભંડોળનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ સંવાદ લેખન, કે ધારદાર ચોટદાર સંવાદ એ લિખિત અભિવ્યક્તિનું આગવું સ્વરૂપ છે. રોજનીશી કે ડાયરી, કે વ્યક્તિ પોતાની દિનચર્યા, આત્મકથા સ્વયં લખે અને તેની નોંધ કરે તે ડાયરી એટલે રોજનીશી ડાયરી. વ્યક્તિનો વ્યક્તિત્વનો સાચો ઇતિહાસ બનાવે છે, તેમજ વ્યક્તિના જીવનની ઘટમાળ આલેખથી વિગતો એટલે રોજનીશી કે ડાયરી. ત્યારબાદ આપણે જોઈએ અનુલેખન, શ્રુત લેખન અને શીઘ્ર લેખન, કે વિદ્યાર્થીઓ હસ્તાક્ષરની સુધારણા માટે, હસ્તાક્ષરની તાલીમ માટે શુદ્ધ જોડણી, વિરામચિહ્નોની સમજ, પરિચ્છેદ પાડીને લખવું વગેરે જે વિગતો છે એ વિગતો આપવા માટે પ્રારંભિક કક્ષાએ આ પ્રકારના લેખનનો મહાવરો આપવો પણ જરૂરી છે. કે મિત્રો આપણે જોઈશું કે જ્યારે આપણે શાળામાં અભ્યાસ કરતા હતા અને અત્યારે જે બાળકો અભ્યાસ કરે છે, તો શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ પણ વાક્ય બોલે છે અને એની સાથે સાથે વિદ્યાર્થી લખે છે, ત્યારે વિદ્યાર્થીની શ્રુત લેખન કરવાની જે ક્ષમતા છે એનો પણ વિકાસ થાય છે. સાથે સાથે વિદ્યાર્થીની લેખન કરવાની જે ઝડપ છે એમાં પણ વધારો થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ લેખિત અભિવ્યક્તિના આધાર સ્તંભો, કે સૌ પ્રથમ જ્યારે આપણે બાળકને લેખિત અભિવ્યક્તિની જે ક્ષમતા છે, કૌશલ્ય છે, એનો વિકાસ કરવા માટે આપણે કાર્ય કરીએ છીએ, તો આપણે જોઈશું કે નાના જે બાળકો હોય છે 3 થી 5 વર્ષના, તો એમને આપણે લેખિત અભિવ્યક્તિની શરૂઆત આડી અને ઊભી લીટીમાં કે વર્તુળાકારમાં કરીએ છીએ. કે કોઈ પણ મૂળાક્ષર લખવું હોય તો એમાં આડી લીટી, ઊભી લીટી તેમજ વર્તુળાકાર, અર્ધવર્તુળાકાર, આ જે બધા સંકેતો છે, લિપિ છે, એ બધાનો મહત્તમ ઉપયોગ થાય છે અને એના માધ્યમથી જ મૂળાક્ષરો બને છે. તો સૌપ્રથમ એના દ્વારા બાળકોને લેખિત અભિવ્યક્તિ શીખવવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ હાસ્યો અને પરિચ્છેદ, કે વિદ્યાર્થીને આપણે એ પણ સમજાવવાનું છે કે તેનું લખાણ સ્પષ્ટ હોય. હાસ્યો પાડવું, કે હાસ્યો જે છે એ સુવાચ્યતા માટે ખૂબ જરૂરી છે અને હાસ્યો એ વિદ્યાર્થી પાનાના 2 આંગળી જેટલો ભાગ એટલે 1/5 જેટલો ભાગ હાસ્યો પાડે
અને પેજની ડાબી બાજુ હાંસિયો પાડવો જોઈએ. ત્યારબાદ ભાષા શબ્દ વિષયક સજ્જતા, કે આ જે સજ્જતા છે એ કેળવવા માટે વિદ્યાર્થીઓને શબ્દ ઘડતરની સમજ કેળવાવી એ જોઈએ. જેમ કે ભાષારૂપને આગળ પાછળ પ્રયત્ન, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદથી પરિચિત થાય, એ વિવિધ પ્રકારના જે ભાષાના જે વિવિધ ભાષાકીય વ્યાકરણગત જે બાબતો છે એનાથી પણ વિદ્યાર્થીને અવગત કરાવવા જોઈએ. વિચારોની ક્રમિકતા, વાક્ય રચના અને વિષયક સજ્જતા, જેમાં વિચારોની ગૂંથણી કરવી, સંદર્ભનો ઉપયોગ કરવો, અનુભૂતિપૂર્ણ લેખન કરવું, વિચારોમાં ક્રમિકતા દાખવવી, વિચારોમાં સમૃદ્ધિ લાવે જેવી જે સજ્જતા છે એનો સમાવેશ કરવો જરૂરી છે. ત્યારબાદ જોડણી, વિચાર ચિહ્નો, જોડણીમાં જે વિરામ ચિહ્નો આવે છે અને અનુસ્વાર, તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ કે વિદ્યાર્થીઓ શુદ્ધ જોડણીમાં લખે, અનુસ્વારનો યોગ્ય ઉપયોગ કરે વગેરે બાબતો. ત્યારબાદ લાગણી અને ભાવનાની અભિવ્યક્તિ, કે લખાણ ગમે તેવી સ્વચ્છ, સુઘડ અને સાતત્યપૂર્ણ હોય પણ જો તેમાં લાગણી અને ભાવનાની ઝલક કે હલક ન હોય તો તે લખાણ આપણને કોરું કોરું લાગે છે. તેથી સ્વાભાવિક રીતે લેખનમાં કેટલીક બાબતો હોવી એ ખૂબ જરૂરી છે. જેમ કે વિદ્યાર્થીઓ ભાવયુક્ત ભાષામાં લખે, લાગણીસભર લખાણ લખે, ભાવનાની અભિવ્યક્તિ સહજતાથી કરે, સ્પંદન, ઉર્મિ, દુઃખ, ક્રોધ, આનંદ જેવી જે લાગણીઓ છે એનો અનુભવ કરી શકાય તેમજ તે રીતે લખે અને સંવેદન એ શબ્દદેહથી યુક્ત કરે. હવે આપણે લેખન કૌશલ્ય શીખવાની જે પદ્ધતિઓ છે કે વિદ્યાર્થીઓને લેખન કૌશલ્ય કઈ રીતે શીખવાય એ પદ્ધતિઓ વિશે જોઈએ. તો 4 પદ્ધતિ છે: અનુકરણ પદ્ધતિ, પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ, જેકોટોટ પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ. હવે આ પદ્ધતિને આપણે વિગતે જોઈએ કે સૌપ્રથમ છે અનુકરણ પદ્ધતિ, કે શિક્ષક એ સ્લેટ પર અથવા તો કાળા પાટિયા પર એકાએક અક્ષર લખી દે અને બાળક એ જ રીતે હાથને ચલાવી અનુકરણ કરતા શીખી લે. આજે સામાન્ય શાળાઓમાં આ જે રીત છે એ અનુકરણ પદ્ધતિ દ્વારા ક, ખ જેવા જે મૂળાક્ષરો છે અને 1, 2 જેવા જે અંક છે એ લખી આપે છે અને બાળક શિક્ષકની એ બાબત છે એ ક્રિયાને અનુસરીને લખતા શીખે છે. ત્યારબાદ પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ, કે બાળકોને રમત રમાડતા અક્ષર જ્ઞાન શીખવાની પદ્ધતિ એટલે પેસ્ટોલોજી પદ્ધતિ. જુદા જુદા આકારના ટુકડાને જોડી પૂર્ણ આકારની આકૃતિ બનાવી, જુદા જુદા આકારો પરથી જોડીને વાક્ય રચના બનાવવી, જેને આપણે પેસ્ટોલોજી પદ્ધતિ કહીએ છીએ. આ જે પદ્ધતિ છે એમાં જુદા જુદા રંગના ટુકડા જે છે એ શબ્દના ટુકડા વિભિન્ન આકૃતિઓ તૈયાર કરતી વખતે બાળક રંગની ઓળખ કરે, શબ્દ વર્ણની ઓળખ, શબ્દ રચનાની ઓળખ વગેરેનો ખ્યાલ બાળકને આપણે આપી શકીએ છીએ. હવે આ જે પદ્ધતિ છે એમાં પૃથક્કરણ, વર્ગીકરણ, એકીકરણ આ 3 કાર્યો મહત્વના છે. જે પેસ્ટોલોજીના જે નમૂના છે એ સ્વરૂપે અહીં રાખવામાં આવે છે. ત્યારબાદ જેકોટોટ પદ્ધતિ, કે આ પદ્ધતિ દ્વારા બાળક સ્વયં લખે છે એટલે પોતાની જાતે લખે છે અને આ પદ્ધતિમાં બાળકો સમક્ષ પૂરું વાક્ય એ નમૂના સ્વરૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ મોન્ટેસરી પદ્ધતિ, કે આ પદ્ધતિમાં બાળકોને ઇન્દ્રિયોની તાલીમ આપવામાં આવે છે કે બાળક હાથ, કાન, આંખ વગેરેથી કામ કરે છે અને સૌ સાથે હળીમળીને કાર્ય કરે છે. એ આ જે પદ્ધતિ છે એનું પ્રથમ સોપાન છે. મોન્ટેસરી પદ્ધતિમાં મૂળાક્ષરો જે છે એના માટે પાટિયા કે પતરાઓના અનેક સાધનો તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક પાટિયામાં અક્ષર કોતરેલા હોય છે તો કેટલાક ઉપસાવેલા હોય છે અને કેટલાક પાટિયાઓમાં કોતરી કાઢેલા અક્ષરોની ઓળખ અને તેનું ગોઠવણનો પ્રયોગ પણ કરી શકાય છે. આમ અનેક પ્રકારની જે રમતો છે એ રમતો પ્રયોગો મારફતે બાળકોના સ્નાયુ ઉપર કાબુ મેળવવાનું શીખવવામાં આવે છે. ત્યારબાદ હવે લેખન કૌશલ્ય વિકસાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબત, તો સૌપ્રથમ લીટીને અડાડીને લખાણ થવું જોઈએ. બાળકોને જ્યારે મહાવરો આપવામાં આવે ત્યારે બાળકો કેટલું લખે છે તે જોવું જોઈએ. લેખન માટે વિષયવસ્તુ જુદા જુદા વિદ્યાર્થીઓ માટે જુદું જુદું રાખવું જોઈએ. વિદ્યાર્થી નકલ ન કરે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ.
લખાણમાં થતી ભૂલો તરફ વિદ્યાર્થીઓનું પ્રેમથી ધ્યાન દોરવું જોઈએ. શ્રુત લેખન વખતે બાળકોની ઝડપ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપવું જોઈએ. ઘણી બધી બાબતો અહીં મહત્ત્વની છે. હવે આપણે લેખિત અભિવ્યક્તિના જે ઉણપો છે, જે ખામી છે, દોષ છે તે જોઈએ. તો સૌ પ્રથમ જોડણીની ભૂલો, કે વિદ્યાર્થીઓ મહત્તમ જોડણીની ભૂલ કરે છે, કે રસ્વ ક્યાં આવે, દીર્ઘ ક્યાં આવે, રસ્વ ક્યાં આવે, દીર્ઘ ક્યાં આવે, એ એમને ખ્યાલ હોતો નથી. તો મોટાભાગે એવી ભૂલ કરે છે. અનુસ્વારની સામાન્ય ભૂલો, કે અનુસ્વાર ક્યાં કરવો એ પણ વિદ્યાર્થીને થોડી એમાં મૂંઝવણ રહે છે. વિરામ ચિહ્નોની ભૂલો, સુવાચ્ય અક્ષરોનો અભાવ, ત્યારબાદ શિથિલ વાક્ય રચના, કે વાંચન વિશાળ ન હોવાથી વાક્ય રચના તે યોગ્ય બનાવી નથી શકતા. ત્યારબાદ ભાષા દારિદ્ર્ય, વ્યાકરણના જ્ઞાનનો અભાવ, પરિચ્છેદની સમજનો અભાવ, કે પેરેગ્રાફ ક્યારે પાડવો એ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો, માટે સળંગ બાળકો લખે છે. આ ઉપરાંત કેટલીક ભૂલો એવી છે જે બાળકોમાં સવિશેષ જોવા મળે છે, જેમ કે મૌલિકતાનો અભાવ, લાઘવનો અભાવ, વિચારોમાં ક્રમિકતાનો અભાવ, વર્ણન શક્તિ કે કલ્પના શક્તિનો અભાવ, વિવિધ પ્રકારના શબ્દ ભંડોળની રચનાનો ઉપયોગ કરવાનો અભાવ. આ સિવાય તપાસ કાર્ય તરફ બેદરકારી, કે વર્ગખંડમાં વર્તમાન સમયમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 70 થી 75 જેટલી હોય અને તેથી આટલા મોટા વર્ગખંડમાં લેખન કાર્ય તપાસણી કરવા માટે શિક્ષક ઉપર છેલ્લું લેખન કાર્ય તપાસી લે છે. હવે આપણે આ જે ઉણપો છે એને દૂર કરવા માટે શું કરી શકીએ? તો જોડણીની ભૂલોને દૂર કરવા માટે આપણે જોડણી કોષનો ઉપયોગ કરાવવો જોઈએ. વારંવાર થતી જોડણી એનો ભૂલોનો ચાર્ટ વર્ગમાં લગાડવો જોઈએ. જોડણી અંગેની બાબતો જે છે એ ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર બતાવવી જોઈએ. જોડણી અંગેના સરળ નિયમોનું જ્ઞાન આપવું જોઈએ. જોડણી દોષની વ્યક્તિગત ચર્ચા કરી વિદ્યાર્થીને માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ અનુસ્વારની ભૂલો દૂર કરવા માટે સૌપ્રથમ તો અનુસ્વાર અંગેના નિયમો વિદ્યાર્થીને સમજાવવા જોઈએ. અનુસ્વારનો ચાર્ટ તૈયાર કરવો જોઈએ. પુસ્તકોના વાંચન દરમિયાન અનુસ્વારનું અનુકાર્ય વિદ્યાર્થીઓને આપવું જોઈએ. ત્યારબાદ વિરામચિહ્નોની ભૂલો, તો વિરામચિહ્નોની યોગ્ય સમજ આપવી, કયું વિરામચિહ્ન ક્યારે અને ક્યાં મૂકવું તે શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. ત્યારબાદ સુવાચ્ય અક્ષરોનો અભાવ, કે કલમ કે પેન પકડતા શીખવવું. શિક્ષકો અને વિદ્યાર્થીઓના અક્ષરોમાં મરોડ વ્યવસ્થિત કરવા જોઈએ. વિદ્યાર્થીઓને વધુ પડતું લેખન કાર્ય ન આપવું જોઈએ, કારણ કે તે તેમના ખરાબ અક્ષરો આવવા માટે કારણભૂત બની શકે છે. શિથિલ વાક્ય રચના, તો એના માટે વિવિધ પ્રકારની વાક્ય રચનાની સમજ આપવી. પ્રશ્નોત્તરી ચર્ચા યોજી શકાય. ભાષા દારિદ્ર્ય, કે વાંચન તરફ અભિમુખ કરવું, વાંચન રસ કેળવવો, વ્યાકરણના નિયમોનું જ્ઞાન આપવું, એવી ઘણી બધી બાબતોથી શિક્ષક વિદ્યાર્થીને પરિચિત કરી શકે. મૌલિકતાનો અભાવ, કે મનન કરવાની ટેવ પાડવી. વાંચન લેખનના જે વિવિધ વિષયો છે એના જુદા જુદા નમૂના પૂરા પાડવા. વિવિધ પ્રકારની ભાષા શૈલીનો પરિચય આપવો. અન્ય વિષયો સાથે વિષયનો અનુબંધ સ્થાપવો. ત્યારબાદ છે પરિચ્છેદની સમજનો અભાવ, કે ફકરા પાડવાનું જ્ઞાન આપવું જોઈએ અને નમૂનાના ફકરા વિદ્યાર્થીઓને બતાવવા જોઈએ. આ સિવાય કેટલાક અન્ય ઉપાયો છે, કે જેમ કે ઇત્તર વાંચન પ્રત્યે શોખ કેળવાય તેવી પ્રવૃત્તિ યોજવી જોઈએ. વિદ્યાર્થીઓમાં વિવિધ શબ્દ ભંડોળ વધે તે માટેની શબ્દ રમત પ્રયુક્તિ યોજવી જોઈએ. ભાષા શિક્ષણની સામાન્ય ભૂલોની યાદી બનાવી વિદ્યાર્થીઓને તેની સમજ આપવી જોઈએ. વિદ્યાર્થીઓ મૌલિકતાથી લખી શકે તે માટે શિક્ષકે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. વિદ્યાર્થીઓની ભૂલો દર્શાવી તે અંગેનું સતત અનુલેખન આપવું જોઈએ. વિદ્યાર્થીને સારું અને નરસું બધું જ કાર્ય લેખકે સહાનુભૂતિપૂર્વક જોવું જોઈએ. કે મિત્રો, શાળા કક્ષાએ જ્યારે શિક્ષક વિદ્યાર્થીએ કરેલા વર્કનું કે કાર્યનું, લેખિત કાર્યનું જ્યારે શિક્ષક દ્વારા તેની ચકાસણી યોગ્ય રીતે કરવામાં નથી આવતી ત્યારે તેના લખાણ પ્રત્યે વિદ્યાર્થીમાં નકારાત્મક ભાવ પેદા થાય છે અને લખવા માટેનો જે ઉત્સાહ હોય છે એમાં તે અવરોધ ઊભો કરે છે. માટે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીએ કરેલા લખાણને આપણે યોગ્ય પ્રકારે જોવું જોઈએ, તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં આપણે તેને પ્રોત્સાહિત પણ કરવું જોઈએ.
હવે લેખિત અભિવ્યક્તિ કેળવાતી પ્રવૃત્તિઓની વાત કરીએ તો શ્રુત લેખન અને અનુલેખનનો સતત મહાવરો, વર્ગમાં વાર્તા લેખન સ્પર્ધા યોજવી, બુલેટિન બોર્ડ ઉપર વિચાર વિસ્તાર, સમાચાર કે જાણવા જેવી વગેરે જે બાબતો છે એને લખવી, પ્રવાસ વર્ણનો તૈયાર કરવા, સારા લેખનના નમૂનાઓ એ ભીંતપત્રો પર મૂકતા રહેવું જોઈએ, હસ્તલિખિત અંક તૈયાર કરવો જોઈએ, હસ્તાક્ષરને સુધારણા માટેનો પ્રોજેક્ટ કાર્ય હાથ ધરી શકાય. તો આ રીતે મિત્રો લેખન કૌશલ્ય જે છે એ લેખન કૌશલ્ય એ વાંચન કૌશલ્યના મહાવરા દ્વારા સિદ્ધ થાય છે. અને આપણે ક્રમશઃ જે કૌશલ્યની વાત કરી એ ત્રણેય કૌશલ્યના વિકાસ બાદ લેખન કૌશલ્યનો વિકાસ થાય છે. એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીને એના લેખન કૌશલ્યમાં, એની લેખિત અભિવ્યક્તિમાં ઉત્તરોત્તર વિકાસ થાય તેમજ તેના વિચારોનું જે આદાન પ્રદાન છે એને શાબ્દિક સ્વરૂપ પ્રાપ્ત થાય એ માટે આપણે એના પ્રયત્નો કરવા જોઈએ. હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌપ્રથમ છે લેખિત અભિવ્યક્તિના 4 સ્વરૂપોના નામ આપો. બીજો પ્રશ્ન છે લેખિત અભિવ્યક્તિના આધાર સ્તંભો જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે લેખન કૌશલ્ય વિકસાવવા માટેની પદ્ધતિઓના નામ જણાવો. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે લેખન કૌશલ્ય, જે 4 કૌશલ્ય છે એ લેખન કૌશલ્ય એના વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો. અને આ વ્યાખ્યાન સાથે માતૃભાષા શિક્ષણમાં કૌશલ્ય એ એકમ અહીં પૂર્ણ થાય છે. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ એકમ સાથે, નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः